કોંગ્રેસ દ્વારા ડ્રગ્સના આરોપો લગાવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે। કોંગ્રેસે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર છે તેવો આરોપ લગાવ્યો હતો, ત્યારે હર્ષ સંઘવીએ સવાલ કરતા કહ્યું કે કોંગ્રેસ પકડવા ગયું હતું ડ્રગ્સ। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે 300 કિલો ડ્રગ્સ જેની કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે। આ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે। गुजरात एटीएस અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો 1800 કરોડની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ